સૌથી પહેલા જે છે આવળબાઈ, કોણ છે? પછી જોગળબાઈ, આવળબાઈ, જોગળબાઈ. પછી જે ત્રીજા બેન છે એ તોગળબાઈ છે. કોણ છે? તોગળબાઈ. તોગળબાઈ પછી છે બીજબાઈ. કોણ છે? બીજબાઈ. પછી હોલબાઈ, પછી સાસાઈબાઈ અને આ જાનબાઈ. જે જાનબાઈને છેલ્લું નામ આપવામાં આવ્યું છે એ જાનબાઈનું નામ જ ખોડિયાર માતા છે. કોનું નામ ખોડિયાર માતા છે? જાનબાઈનું નામ જ ખોડિયાર માતા છે. એટલે આ સાતે સાત બહેનોના છે, આ સાતે સાત બહેનો છે. સાતે સાત કોણ છે? બહેનો છે. આ સાતે બહેનોનો એક લાડકડો ભાઈ હતો. કોણ હતું? ભાઈ. એ ભાઈને સર્પ કરડ્યો. સર્પ એટલે કે સાપ. શું કરડ્યો? સાપ કરડ્યો. એટલે એના માતા પિતા સાતે સાત બહેનો એ વિચારમાં પડી ગયા કે આને બચાવવા માટે હવે શું કરવું જોઈએ આપણે. એટલે પછી એમને વિચાર આવ્યો કે પાતાળ લોકમાંથી જો અમૃતનો કળશ જો લાવવામાં આવે અને એ પાણી જો પીવડાવવામાં આવે, ઝેર ઉતરી જાય. સર્પનું જે ઝેર હોય એ ઉતરી જાય. એટલે સાતે સાત બહેનોમાંથી એક બેન કે જેનું નામ જાનબાઈ. શું નામ હતું? જાનબાઈ. કે જે એ જાનબાઈ પાતાળ લોકમાં જાય છે. ક્યાં જાય છે? પાતાળ લોકમાં. અને પાતાળ લોકમાંથી અમૃતનો કળશ લઈને એ પૃથ્વી પર આવવા માટે નીકળ્યા છે. ત્યાં રસ્તામાં એને ઠોકર વાગી. શું વાગી? ઠોકર. ઠોકર વાગી એટલે એમાં એવું, સૂર્યોદય પહેલા જો ભાઈને એ અમૃત પીવડાવવામાં આવે તો સર્પનું ઝેર ઉતરી જાય. હવે ઠોકર વાગી એટલે પાતાળ લોકમાંથી પૃથ્વી લોકમાં આવવા માટે સમય ઘણો લાગે. એટલે ઠોકર વાગી એટલે ધીમા પડી ગયા. એટલે એમને થયું કે હું સૂર્યોદય પહેલા પહોંચી શકીશ નહીં. એટલે પછી એમણે એ મગરની સવારી કરી. કોની સવારી કરી? મગર સવારી કરી. મગર ઉપર બેસી ગયા અને મગર સવારી થઈને એ જાનબાઈ પૃથ્વીલોક પર આવ્યા. ક્યાં આવ્યા? પૃથ્વીલોક પર. પૃથ્વીલોક પર જ્યારે આવ્યા ત્યારે મગર સવારી પરથી જેવો પગ નીચે મૂક્યો અને કળશ લઈને આવતા હતા એટલે આમ ખોડા ખોડા ચાલતા હતા. કેવા ચાલતા હતા? ખોડા ખોડા આવે છે. ખોડિયાર તરીકે એને માનવામાં આવે છે કારણ કે એ ખોડા ચાલતા હતા. અને તમે જે જોયું કે મગર સવારી કેમ કરી, તો કે ઠોકર વાગી, ખોડા થઈ ગયા. એટલે પાતાળ લોકમાંથી પૃથ્વીલોક પર આવવા માટે થઈને મગરની સવારી કરી. એટલા માટે એ મગર સવારી કહેવામાં આવે છે. એટલે એને ખોડિયાર કહેવામાં આવે છે. હવે આપણે ખોડિયાર માટે જય આદ્યા આરતી આપણે બધાએ તાળી પાડીને આપણે બોલવાની છે. અને સરસ મજાની નવરાત્રિનો શુભારંભ આપણે કરવો છે. કરવો છે ને? બધાને મજા આવશે? હા.